સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, છેલ્લે સુધી દેખ્યો હોય તો. નહીં દેખ્યો હોય તો આ નાકલી પાગળ પાછો નાખી દઉં, એટલે છેલ્લે સુધી જોજો પાછો. બાય. ગુડ મોર્નિંગ ભાઈઓ અને બહેનો. જૂનો કોલેજનો કપ મળી ગયો ભાઈ, પારોલ યુનિવર્સિટી સુપ્રમસી. એમાં આજે કોફી પીવાની આપણે. साफ सफाई करते हैं ये अपने. ओ भाई उनाळाની શરૂઆત है ને यार, બહુ ખતરનાક હોય. સવારમાં આટલો મોટો કપ ભરીને કોફી પીધી તમે દેખ્યું પણ આંખોએ મારી ડ્રાઉઝી ફીલ થાય, ફ્રેશ લાગતું જ નથી. કરે તો ક્યાં કરે યાર. સ્કિન મારી આજે ગ્લો કરે. सन्नाटा सा मैदान पर तैयार किए शार्दुल ठाकुर ने. पिछले मैच के शतक भी रहा है शार्दुल की अपील और शार्दुल કોણ જીતવાનું ભાઈ? અરે બદલવાની है टीम, હજી બદલવાની है टीम. अगर कोई कहता कि आप 80 पे 3 कर देंगे सनराइजर्स को 8वें ओवर में, तो कहेंगे भाई 2 ओवर दे दीजिए. मांग दिया इसकी હેલો, બહુ દિવસથી વિડીયો નથી બનાવ્યો એટલો બધો. નોતરા ચાલે, તમને તો ખબર જ છે યાર. રાતે 12 વાગે રિટર્ન થવાનું. હમણાં બી મેચ ચાલે છે હૈદરાબાદ અને લખનઉની. લખનઉ જીતી જવા કરે 11 વાગ્યા. વિડીયોનું તો બધું એવું જ છે યાર. એવું નથી કે મારે મોટિવેશન નથી, ગ્રોથ મારે भी કરવું यूट्यूब चैनल पर बहुत सारी रीते. लेकिन अभी क्या करें, सिचुएशन ऐसी आ रखी है कि रेगुलर पोस्ट करना काफ़ी डिफ़िकल्ट हो रहा है मेरे लिए. અને મેઇન વાત તો એ છે કે કન્ટેન્ટ જ નથી. હું જે રોજ કરું તો હું બતાડે તો તમે બી કંટાળી જાઓ. બેઠા બેઠા મેં ફિગર આઉટ કર્યું કે તમારે સોશિયલ મીડિયા પર ગ્રો થવું હોય ને તો કંઈક કરવું પડે માથા ભારે ભાઈ. જે હું 2022માં ભૂલથી કરી ચૂક્યો હું. એટલે જેને ખબર હોય એને ખબર હોય. પણ એમાં એવું હોય કે સોશિયલ મીડિયામાં તમારે જેમ કે ગ્રો કરવું હોય સારી રીતે, તો જેન્યુઅનલી કહું કે એલ્ગોરિધમ એવું હોય કે પોતે બહુ જ તમારે માથા ભારે કન્ટેન્ટ બનાવવું પડે, ટેલેન્ટેડ. અથવા કોઈક શું કહેવાય આપણે એને, વર્ડ નથી યાદ આવતો યાર સ્પેસિફિક. શું કરું યાર? હા, કંઈક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આપવું પડે, અથવા કંઈક કોન્ટ્રોવર્શિયલ વસ્તુ હોય ને એમાં આપણે હાથ ધોઈ નાખવાના, એટલે આપણી નૈયા પાર. આપણે કોઈનું નામ નથી લેતા ભાઈ, પણ આ તો ખાલી મારો વ્યૂ એવો હોય. હમણાં તો એવું જ છે ભાઈ. અને જે તે જેન્યુઅનલી ગુડ કન્ટેન્ટ બનાવે એનાનું તો ચાલે જ છે ભાઈ. જેમનું શૂટિંગ સારું હોય, એડિટિંગ સારું હોય, ગ્રાફિક્સ સારા હોય, એનું તો ચાલે જ છે. બસ આટલું જ કહેવું હતું. પછી તો આવું ઘેર જઈને મળી જાય. જમવાનું બી બાકી, રાતના 11 વાગ્યા ભાઈ મારે. દેખો ભાઈ, આપણે લેટ ઊંઘવાનું થાય. સો આઈ હેવ ગુડ રેસીપી ફોર ધ ગુડ સ્લીપ. થોડીક આટલી હળદર લેવાની, બહુ વધારે પડી ગઈ આપણે તો ભાઈ. આ તો કોફી તો મોર્નિંગ માટે. આ કેટલવાળું પાણી લઈ લેવાનું ગરમા ગરમ.
બેસ્ટ ડ્રિંક છે ઊંઘવા માટે ભાઈ, ખતરનાક. આઈ નો માય રૂમ ઇઝ મેસી બટ યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ because I stay alone at third floor. બહાર દેખાડું તો તમારો દિમાગ કામ નહીં કરે, કારણ કે હમણાં ઉનાળો, ગામડામાં કેવી ધૂળ આવે ખબર છે ભાઈ. આપણે પીને હોતા હે ભાઈ. નેક્સ્ટ બ્લોગ કાલે બને, ભગવાન જાણે. મળીએ. ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, છેલ્લે સુધી દેખ્યો હોય તો. નહીં દેખ્યો હોય તો આ નકલી પાગળ પાછો નાખી દઉં, એટલે છેલ્લે સુધી જોજો પાછો. બાય.